શું લેવું લે બોલ પડી કુ જોરથી કખડીને બોલ કા હા એ તો હું હમણાં હાલું હો ભાઈ હા બાપા ઉધાર લેવાનું હો બાપા પૈસા પડ્યા શું લીધું ભાઈ કોઈ ના યાર શું લીધું કોઈ નહીં લીધું ચેક કરા દીધું પીજા કોઈ નહીં યાર કોઈ ચીજ નહીં મારા કન તો જુઓ પૈસા વાટમાંથી મળ્યા લોકો થોડા તમારા થઈ ગયા વાળા મળ્યા મારી દુકાન થી મળ્યા એટલે શું તો મારા પૈસા ચૂપચાપ જો હેડો મારા પૈસા ડફોળ બાપા પૈસા મળે એમ કરતું તું તો લક્ષ્મી આવીને તો એ લીધી ના પડી ડાયરેક્ટ લઈ લેવાની હતી પૈસા મળ્યા તા તો લઈ નતો કેતો ખીજામ નતો ગાલી કેતો બાપા આ પૈસા પડ્યા છે પેલો જોજે હવે ધણી થઈ ગયો પરો તરત ખબર નહીં પડતી તને આવી શીખવાડવું પડે તને હા ઓ લક્ષ્મી ચોલ્લો કરવા આવીને કપાળ ધોવા થયા એવું થઈ ગયું હવે મારા હવે પૈસા તો હાથમાં આવ્યા હતા હવે એનું કોક કરવું જ પડશે પૈસાનું હવે મારે કોક પ્લાન કરવો પડશે તું ઘેર જાજે હેડ હું કોક પ્લાન કરું ઘેર જા તું પૈસા લેવા તો પડશે હવે કરવું છું યાર લક્ષ્મી આવેલી જાતી કરી હા મારું છોકરું છે કે માથા પડ્યું આવું માથા પડેલું છોકરું છે કેમ લાવ્યું હા ભાઈ કાળો તમે તો ગેમ માં ઊંચા આવતા જ નહીં ગેમ માંથી ઊંચા આવતા જ નહીં ગેમ ચાલુ બોલ ગેમ માંથી થોડા ઊંચા આવો ગેમ માં મને પૈસા મળે તમે રૂબરૂ પૈસા લઈ આવજો બોલો યાર તારી મારે શું અને કોક કરીએ બે જણા અડધું કરી દઈએ ને એવું કોક ફોર્મ કરીએ મને વાતચીત કરું આપડે મને પેલા ખબર હે પૈસોની બાકી કોને ખબર હે કે પૈસા ક્યાં ધણી ના હતા એ તો મને નહીં ખબર કે એને નહીં ખબર ભાઈ કાળો તમે આ મિલજો પેલા ફોન મેલો ગેમ ચાલુ માર ભા હા તો હું શું કહું આ ગેમ ઘડી વાર માં પટી જાય ને પટો હું શું કહું એક ફોર્મ કરવાનું હોય આપડે પૈસા મળી એવું હોય ખાસા બધા પૈસા બોલો હવે પૈસા માટે જબરું મેલ દીધું યાર તમે તો પૈસા નું કીધું યાર પૈસા બોલે તો બધો મેલ દી બોલો તમારે હું શું કહું મારા છોકરાને યાર પૈસા મળ્યા તા ચોઈસ આપડે પેલા યશની દુકાન નહીં ઈયોન હા ઈયો થી નજીક થી જ એટલે ખાસી બધી નોટો હતી 500 ની 4-5 નોટો હતી જ અને અંદર થોડા ઘણા છૂટાયા હતા એટલે મને જે લાલશામ કોલો તો ખબર આપડે શું કરવાનું ખબર જો યશ ને ખબર નહીં બરોબર અને મને ખબર નહીં કે ચિયા ભાઈના પડી જાય એટલે તું તાર ઈયો જઈને ખોળ બરોબર તું ખોળે ને એટલે એને કહેજે કે ભાઈ તમારા કોઈ પૈસા મળ્યા તમને એટલી ગળામાં તું વાતચીત કરજે અને એટલી ગળા મુઆઈ જાય હું કેવો હોય તો પૈસા મળ્યા તા તમે લઈ લીધા એટલે હરું પાડે તને પૈસા હાલ છે ને આપડે 2000 ટાઈમ સર આવી જાય ટાઈમ સર આવી જુ હું તમને વાત જ જોયું તમે ખાલી વાતચીત કરો ફટ લગાવું રહો પેલા વાતચીત કરી લેજો પેલા ખોળજો થોડું નકર તો મારો શક લાગી જાય ને કાને પ્લાન કર્યો હારું હા યશની દુકાન જ ને હા યશની દુકાને જાતા હું ખોળું ખોળો તમે કીધું હા મોટા મારી અલ્યા પૈસા પડતા છે એમાં એવું નહીં મળ્યા આટલામાં જ પડ્યા લગભગ સુધી તો મને મળ્યા નહીં હમણાં આયા તો કોઈ પડતા છે આપડા એટલા પૈસા તમને આવવા 500 કરી દો 500 પડી કાના ચાલશે લઈ ગયા પછી હું મોડા આલું શું કાળો ખોળે યાર તું લાલભાઈ પૈસા પડતા છે એટલે મારે મેં તો પૈસા હોય કોક પડ્યા તો હતા હમણાં હાલે આટલામાં તો પડતા છે હવે હાલ તો હાલે તમે યાર શું આમ કરો ક્યાં પૈસા હાલ્યા આમને પૈસા હાલે એમના ખીજામાં જશે તમે જોઈ લો કોને હાલ્યા કેટલી નોટો હતી તમે હતા મારા હા એટલા કઈ કતા એને ઘણા છોકરાને લાવું પ્રૂફમાં ના છોકરાને નહીં લાવું પોલીસ કેસ કરશે ખાલી કર્યો હોય એ ગલ્લો ખાલી કરીને આ દેખો આ મારા પૈસા હી આટલા બધા તમારા મારી 500 ની નોટો હતી હા તો મારે 500 ની નોટો ના હોય 500 ની નોટો તમે એકલા લઈને ફરો માર હમણાં હોય હું હાલ ખોટું બોલી રહ્યો મારા છોકરા લાલબાગ તમે જોયું તું તમારા કારણે આપડે પેલી મોટી ઓળખાણ ને હા લાવો કે આપડે ગલ્લો વલ્લો તોડવરાવો મારા પર પોલીસ કેસ કરવો પડશે એટલે તમે કોઈ શું સમજો તમે મને ચોર સમજો ચોર જ આ તો લાલબાગ કી કે હોય જોતો લીધા તમે જોયું બોલી રહ્યો એ ભાઈ થોડું લિમિટમાં એટલે આ જોજે મને તો બોલવા જ નહીં દેતો ભાઈ આટલે તમે પૈસા જડ્યા લાલબા કે એવા હાચી જ વાત તમે જોયું તું કાટલી જડ્યા લાલભાઈ કીધું પણ મને લાલબા તો એમાં કે પેલાથી જડ્યા તો તમે માની લેહો લાલબા કે પેલાથી જડ્યા તો પોલીસ કેસ કરો તમે પોલીસ બધા પૈસા તા ના ચાલે ભાઈ 4500 રૂપિયા તે હું શું કરું મને નહીં મળ્યા
આ જાવ પેલા ગેંગસ્ટર નો ફોન આવે. તો ફોન ઉપાડીને વાત કરી તમારે જેને બોલાવો એને બોલાવો. વાત હા દાદો હલો હા બરાબર 2 મિનિટ હા ખોટું ઇજ્જત ખરાબ કરો ખબર હે બોલ, ને બોલ. ધંધો લઈને બેઠો હું. હારું હેડ હું ફોન કરું હેડ. લાલભા હવે પોલીસ કેસ કરવો પડશે આપડે કરી જ દો યાર આર્યો ફોન કરો તમે પોલીસ ને તમે ફોન શું કરો પોલીસ સ્ટેશનની મને ધમકી આલો? ધમકી જ આલો. હું ધંધો લઈને બેઠો મારા ધંધા તો તમને ખબર હે. ધંધા તમારા જેવા અમે ખૂબ ગોમ જોડે ધંધા જ પણ આ ભાઈ જો ફોન- તમે ફોન આપડે કરવો હવારે પડશે. હવારે જ હું છોકરા છે આવ્યો ખબર આવો હોય પૈસા પડે તમે યાર આવું ખોટું બોલો આ માતા મેલે હો ભુવાજી વાળો માણસ છે માતા મેલ છે ને મંત્ર મંત્ર કરશે આ તો મારા ખાલી ખોટે આ હાથમાં લેવું પડે ગલ્લાનું કોમ કાજ આમ કરો ગલ્લો તમે એ કોક કરતા છોડી મેલશો આલી દો હવે હું એ છોકરો બૈરા વાળો હોય એટલે મારે સમજવું પડે તમારે ગણવું જ ગયો 45 તો પૂરા હશે ખાચા બધા યાર આ તો મારા પૈસા હતા પણ હું પૈસા માટે રોતો નહીં. લે ભાઈ લઈ જા. એમ ના તો તમે એમ કહેતા હોય કે ગણવા દોરા લેડ હવે યાર, જો આપડે કાંઈ પૈસા લાલભા મળી ગયા ગણવા હોય તો જરા. ગણવા નહીં યાર. બરોબર જ છે હા બરોબર જ હે? છે લેડ આપડે જઈએ યાર. ના અહીં તો ખોટો પૈસા કોઈના લઈને હંતાડવાના ના હોય અને હું આપડે પૈસા ભાઈ, તું કરાવડાવું જા તમારા હવે, હાડો. નેકળ. એટલે આ હમણાં મારા હાથમાં લઈને તમે વેરાઈ જાય આ ગલ્લો કોઈ કેવા કોમ મોનતા એને તા અને કેવા મોન્યા હવે તું જા. એટલે હમણાં લાલભામાં મારા હાથમાં નહીં લેવી લાલભાઈ એવું કોઈ ખબર આપડે લક્ષ્મી ને પછી એ ખબર ના પડે આપણે શું કરી નાખો એ. તાણ એ તો વસ્તુ હે એટલે તો મેં તને લીધો નકર કેટલાય રખડી આપડે મારો ડરતો નતો હું તો માણસો ડર્યો તો ના હો એને છેલ્લે ભૂવા વર્તાડ્યો એટલે કેવો ડરી ગયો ને પણ કારણ કે માણસો હારા હારા પડ્યા ને એટલે ડરતો નહીં એમાં થોડી દુકાન લઈને બેહાય એ તો ખરું પણ કેટલા લાખ જણા આવતા હોય યો નિયો એવા હારા તો ઓળખાણ જેવી છે ઊંચી ઊંચી ઓળખાણ છે ભાઈ એમની. એ તો પણ હવે શું આપડે બધા પૈસા ભાગ પાડી દો કે હવે શું એ થોડો જોવા આવવાનો ચાલતા થઈ એટલે ગયા આપડો ભાગ પાડી દઈએ આવ્યો છે જબરી નોટો હો. નોટો આવી નોટો પહેલી વખત આવી આપડા હાથમાં આઈ ચી પહેલી વખત ના. ત્યારે આપડે બે નું કોમ થઈ ગયું એમ કરો હમ ખાસી નોટો હી તમારે જેટલા હાલવા આ એટલા ત્રણ તમે રાખો ત્રણ ત્રણ. અમે ત્રણ રાખો. બરોબર હા ત્રણ. ત્યારે આપડે બે નું કોમ નાખ્યું છે હા બરોબર? પેલા તો નોટો ગણી નથી કે શું તમે તો 4500 કીધા તા નેકળા ખાસા લાગી ને 45 જુદા તો કહેવાના 45 વડે એટલા તો એ જ તો જોવાના હતા એને બંડલ હતું એમને માલ દીધું તો આપડે લેડો હા મળીએ હા હો બે પૈસા પડી ગયા હે ને હવે મળશે તો હોય તો હા ગલ્લા બલ્લા જોતા હોય હમણાં ગયો તો તે ભાઈ આ પૈસા તો એ જડે તમને તો તમે મને સમજો હું લે લે 5000 રૂપિયા પડી ગયા તમારા ધંધો લઈને બેઠો કે શું લઈને બેઠો સમજો હું મને પણ મારા અસલીમાં એટલે પડી હું ગયા વરાછીને એટલે બેઠો હું. પણ બીમાર હતો ઘેર અને પૈસા ભરવાના મારે દવાખાનામાં અર્જન્ટ એવું હે? એટલે પડી ગયા મારા કેટલા ખબર હતા 5000 હતા 5000 બેંકમાં હતા. ઉપાડીને લઈને આવ્યો તો છું આ પેલો તો કાળું નહીં આપડા ગામનો હા પેલો બેવડો હા એક 4500 રૂપિયા મારા અને મને પોલીસ ની ધમકી આલી માતા મેલી નું નામ ને એમ કઈ મારા જોડે લઈ જઈ રહ્યો. તમે ગલ્લો બંધ કરીને હેડો ને મારા હાથે આપણે લઈને આવો એવું હા લે હેડો તાણે તમે હું ગલ્લો તો આલી વાંધો દઉં, નહીં, 500 આપણા રૂપિયા દુકાને કોઈ ના આડે સારું હેડો આખો 24 કલાક ખુલ્લી હોય કોઈ અડે તો ભાઈ કાળો તમે તો પૈસા આયા એટલે અડધું લકડું ફાડીને બેહી ગયા યાર તાણે યાર ગેમો નો છે યાર પેલો પૈસા ગેમ ચાલુ કરી લાવજો અડજો હું ગેમ રમું ઘડી વાર બધા પૈસા કેમ જ નો છે એવું તાણ એ ઓછું રાખો ગેમ મલે આમાં તો ગેમ ને અપડેટ આવી ગયું તમારે ગેમ જોવી પડશે હાલ તો જુઓ બાજુ નેટે બેઠા. નહીં જબરા રમો તમે તો એટલે રમવામાં તો હું તને ખબર નહીં ઓહો દેશી હા હાલે એ શું રમો દેશી યાર ચાલે. તમે તો એટલે આ આવા તો હું ઘુમાઈ નાખું હમણાં ઓહ હું પૈસા મળ્યો અમો પૈસા અમે કેટલા કાઢે અમે મળતા નહીં યાર મેચો બનાવો મેચો રાખો ને કસ્ટમ રમો તો મળી આ માહે કોકો અભળ્યું આઈડી વેચી જો જો આ બેઠા આ રહ્યા શું થયું ભાઈ પકડાઈ ગયા પકડી રાખજે શું કર્યું એટલે શું થયું પૈસા તો છે ના પૈસા પૈસા છે ને ગેમમાં નોખી એ આપડા પૈસા લઈ લે ફટાફટ તો એથી તમારા હોય હવે ઓભળો. એટલે એની શું બેહો સબૂત પેલા ઓભળો મારી વાત હા હા હું બેંકમાં ગયો તો સવારમાં હા પૈસા ઉપાડીને લાયો હા. હું તાત્કાલિક દવાખાનામાં ભરવાના હતા 5000 રૂપિયા એટલે લઈને આવ્યો તો ને થોડું કીધું ફાટેલું હતું મને ખબર નથી ના ભાઈની દુકાનમાં હું જોયો ને ઈયો પડતા થયા હતા તે હું શું કરું એટલે તમે મને બનાવી લઈ જાઓ પૈસા હા પોલીસ ની ધમકી આલી અને માતાની ધમકી આલી અને પણ એ તો પૈસા ભાઈ ના હતા ભાઈ તારા હતા કે નતા સાચું તમારે આ એટીએમ માંથી ઉપાડીને લાયા તો ATM માંથી જ લાવ્યો. તો ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી બતાવજો મારા જો બતાવી દો તમને બતાવો અને ભાઈ તમારી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી બતાવો આજની. બતાવો એમ ફોન જ નહીં એ તો અમે પહેલા તમે બતાવો એટલે બધું ખુલાસો થઈ જાય આપડે પડી લ્યા એ પડી? આપડે પડીએ ને
બતાડ દો. બતાવો એ તો પડી છે માર. પડી તો નહીં પણ શું કહો ખબર તો ખરું લે, મારા મોબાઈલ તો ખરું. મારા મોબાઈલ માંથી ઉપાડ્યા હતા. મારા મોબાઈલ ના હું એટીએમ આલી તું મારું. પણ આજની તારીખ નું હોવું જોઈએ. હા, નહીં તો મળી જાય ને તમે. આજની તારીખમાં આપણે આ થઈ ગયો વ્યવહાર. આ જોઈ લો. બરોબર જ છે કે ચોથી બરોબર હોય. આ તમે 5,000 રૂપિયા નોખ્યા એ બી 4500 રૂપિયા અને એના હતા 5,000 અને તમે હે ને ગૂગલ પે માં ટ્રાન્સફર કર્યા છે. અને આ ભાઈએ એટીએમ માં ઉપાડે ને આ ભાઈએ એમ કીધું કે મેં બી એટીએમ માંથી ઉપાડ્યા. તમે મને બનાવો હો લે. હું ધંધો લઈને બેઠો હું, મને બધી ખબર પડે, તમે મને ના બનાવો. 1000 વખત એ વખત બી કીધું તું, તમે જુઠ્ઠું બોલતા હતા, મને ખબર પડી ગઈ હતી. એટલે અરે મોની કાળો જે થાય તમે ત્યાં તોડી લો. અમારે કોઈ વાંધો નહીં. લેડ આપડે ઉભા રહો બેહો. બસ કરો. કોને કોને ફોન કરે લે? પણ તારા ફોન માંથી ફોન કરે લે. કરવા દે. કોને કરશી અમારે આ પોલીસ સ્ટેશન જોજે ફોન લે, તું ફોન લે ફટાફટ. ઉભું રે, પકડી રાખ. બે ફોન હાલ દે તું. ની મેં પડે. ઉભા રહો, તમે હાથતા હોય તો બેહો. તમે હાથતા હોય તો બેહો, પણ તમે હાથતા હોય તો અમે તો હાથ ચારસો પણ અમારે ફોન હાલ દો. એ ભાઈ ના બેસ. ફોન અમારો રાખો, અમે આવો પણ ના જોઈ જવાનું નહીં. હેલો લે આપણે હલવાનું. હા સાહેબ, અમને ખબર હતી તમે હલવા આવશે તમે. અને એવું યાર કોઈ કોક કરો હે. ઉભા રહે. પૈસા નું કોક કરજો. ના 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 એટલે બેહો બેહો. તમે આવો ખાલી ચો દોડો, પણ તમે હાથતા હોય તો બધો બેહો. ખુલાસો કરી આપો. આબા દે, આજ તો આબા દે. હવે આબા દેજો પોલીસ ને જ બોલાવી કે તમે તો ડરતા નહીં. હવે ડરવાનું શું પોલીસ થી? બરોબર હે. તો નાતા એટલે હું હાથમાં મારા ને પોલીસે વળતી હેરતી ઘેર જતી રહી. નાતા તો તેમ તમે Practice તો કરો. નાતા તો ખાલી બેઠા આ તો એમ. બેઠા. એનો સાથ હાલ્યો ને તો તમે મોય જાઓ. જાઓ તે જ અમારો એવા ભાઈ- ભાઈ પોલીસ જો ના તમે પાડે. એનો સાથ હાલ્યો ને તો તમે મોય જાઓ. એટલે જે હોય સાચું સાચું કહી દેજે. અમે વળી ભાઈના જ પૈસા હતા એટલે મેં સપોર્ટ તમારા કરીને અલગ તારા તારા કેટલા હતા? 5,000. તમે અને મને અને આ સાચું બોલ્યાની શું ગેરંટી? 5 તમે ગણ્યા મેં જોયું. હા. એટલે જ મને ખબર પડી છે કે અને તું હી તો ગામનું પેલું રખડેલ જ. એટલે તને મને તારા પર વિશ્વાસ જ છે. એટલે ભાઈ ભાડા તું મને પૈસા હતા એ રહ્યા. કરી જ નથી. અરે દુકાન લઈને બેઠા તે વધારે બોલી ને. બસ પોલીસ આવે જ છે. આપણે કેવો કોમ કરી બેઠા ખબર નહીં હોય. આબા તો પોલીસ ને બોલાવી દો, પોલીસ ને બોલાવી દો. હા હા હા. તમે ઓના પર શું વિશ્વાસ કરીને આયા એમ કેજો પેલા. ઓના પછી હા ભાઈ બૈરા છોકરા વાળો માણસ છે. એને હાલ બૈરું બીમાર હા. એડમિટ એટલે એને પૈસા ઉપાડ્યા હતા, એને મને કીધું. બરોબર. અને તમે બનાવો છો. તમે મેં જલસા તો કરવા ગેમ માં કાઢેલા પૈસા પૂછવું અમારે હા મુએ હતો. મેં તો ગેમ માં કાઢેલા, બાજુ બેઠા જ લાવતા. એ તો જે પોલીસ આવીને જે છે કરી લેજો. જેને બોલાવો બોલાવી દો તો. પડી એટલે તમને બધું ખબર પડી હા, જાય. બોલો. જે ના આબુ આવી. તમારે પોલીસ હજુ આવી નહીં? બસ આવી કોઈ ના થાય લે હોય નથી. સાહેબ આવો સાહેબ આવો. આવ સાહેબ. સાહેબ આ જોજો અમારા પૈસા આવી ને તો યાર મારા છે હક કરી દેતો. શું કરવાનું? ભાઈ બૈરું મારું બીમાર હે. હું આ ભાઈ ના જો દુકાન કીધો ફાટેલો હતો તે પૈસા 5,000 પડી ગયા. એને લીધા ને એને ગ્રાહક થઈ ગયો. કેમ ભાઈ એમ કરી? એક મિનિટ મારી વાત હતો. બોલો. આમાં કેવું થયું ખબર હે? આ ભાઈ આવ્યો હવારમાં મારી દુકાને એટલે એમ કીધો ફાટેલો હશે ખબર નહીં યાર. પૈસા પડી ગયા મને ખબર નથી. આ આયા એના છોકરાને લઈને તે યાર ઝૂંટાઈને લઈ લીધા. પછી એન જોડેથી મેં પૈસા લઈ લીધા. મને ખબર હતી કોકના બચારા ગરીબ ના પડી ગયા છે એટલે મેં પૈસા લઈને રાખ્યા. તો આર્યા રહ્યા ને પોઈન્ટ બનાવી અને પ્લાન બનાવીને આયા. પ્લાન બનાવી અને પછી કે પૈસા મારા 4500 હતા 5,000 અને મેં આલે મને ધમકીઓ આલી ને એવું બધું. હું ડરવા વાળો નહીં માણસ, પણ આ તો ધમકીઓ આલી માતાની એટલે મેં કીધું લાવો ને આપણે બૈરું છોકરા વાળા એટલે બોલી રહ્યા તમે? એક મિનિટ એટલે પછી આરે પૈસા લઈ લીધો. આ પૈસા લઈને જતા રહ્યા. 4500 કીધા મેં 5 આલે મને ખબર. પછી થોડી વાર રહીને ભાઈ આવ્યો પછી ખુલાસો થઈ ગયો. અને હાલ તમને પોલીસ તમને ફોન કર્યો ને તો આ નાહવા વાળી કરતા હતા. એટલે આ આટલો જો સાહેબ આ હું ચેક કરતો તમારા પગ વગર હી કે નહીં એમ ચેક કરતો તો. બાકી રે ને અમારા ભાઈને પૈસા ખોવાઈ ગયા હતા તમે બરોબર. પૈસા લઈને નાહવાના તો એના હાથમાં આવો. આવો તો એના હાથમાં. અમે શું કામ બેહીરો? પૈસા લઈ મારો બે હું મારા છોકરાને લઈ અને ઓઈન દુકાને 5 રૂપિયા ખાવાનું લેવા ગયો બરોબર. બાજુમાં પડ્યા હતા પૈસા એટલે હું લઈ અને ખીજામ ગાલી દીધા કારણ કે મને જડે મારા છોકરાને જડે એટલે મને જડે. આરે મારા વચ્ચે હક થાય કરીને બેહી ગયા બરા. આપી દો પૈસા એમ ના હોય પણ અમે ગેમ માં મારા પડતેલા ખીજા એમ નહીં કહેતો આપણો તમે વાત ઓપડો. આમને પૈસા લઈ લીધા પછી આ ભાઈને જડે હતા. આ ભાઈના હતા એટલે હા જો હક ના નહીં ફાટેલો. એટલે ફાટેલો પોલીસ વાળા ચેક કરાવજો. પોલીસ નહીં ફાટેલો. સાહેબ ને ચેક કરાવો તમે સાહેબ. અમારા સંડા પોલીસ ટંડા પોલીસ પોલીસ અમારી. અને ખીજા ફાટેલા નહીં ભાઈ સાહેબ.
અને તમને તો ખબર આપડે રાત દાડાનો સંબંધ મારો ફોન ઘેર પડ્યો એટલે ઓના ફોન થી ફોન કર્યો. બરોબર. સાહેબ એમ કરો સાહેબ અલે આ તમને તો બતાવો આ જો હવે ટ્રાન્ઝેક્શન કેમ મારે બતાવું આ. જોજો આ. અલે આ તો મહિના પહેલાનું ટ્રાન્ઝેક્શન બતાવી મિલજી ભાઈ દર વખતે અલે આ તારીખ હાથે નહીં. પૈસા ક્યાં મેલા પૈસા તો અમારા હતા અમે વાપરી નો છે શું કરવાના હતા. એમ તો ફોન લઈ જઈએ ભાઈ. ફોન લઈ ભાઈ હજી કઈ પ્રૂફ નહીં થયું સાહેબ, હજી કઈ પ્રૂફ નહીં થયું કે કોના પૈસા હતા. બરોબર, પૈસા ભાઈના હતા એટલું હજી કઈ proof પેલા ના કે ઓનલાઈન પ્રૂફ નહીં થયું. તમે તાર બે જણ મારો જે હશે પૈસા મારા તો હતા ને આ ભાઈ ના હતા. મને વિશ્વાસ છે આ ભાઈ ઉપર, કારણ કે આ તો ગોમનો ચોર જ છે. આ વોન્ટેડ હોવાનું નામ તો આવી ગયું પોલીસ સ્ટેશન માં 2-3 કરો. એટલે તમે તો આ ભાઈને પોલીસ ખબર તો હોય ને, આ ભાઈએ જેના તેના રોલ કરતો જ હોય. પોલીસ માં તો મારે મોટી ઓળખાણ આબા જબર મારું રહેવાનું ગયું. તમે ચાલો સાહેબ સાઈડમાં આવજો. અમારા સાહેબ થી વાત કરવી ને ભાઈ. હા કર લો સાહેબ તમે આવો સાઈડ માં. સાહેબ આપડે જે મળ્યું તો હો પૈસા પૈસામાં આપડે શું કરવું, અડધા તમને આલી દઈએ 2 જણા. બરોબર, એમ કરો. હું શું કહું, હવે જો ઈયોને ખુકો ખબર કે આ ભાઈ વાપરી જાય એટલે ઈયોને આપડે રે ને તમે જે થોડા ઘણા પૈસા આલ દો અને આપડે બીજા બધા વધીએ એમાંથી આપડે બધા સોલ્વ કરી દઈએ મેટર. બરોબર, સાહેબ અમારે પકડી લો અમારા સાહેબ થી વાત થઈ. સાહેબ ની વાત થઈ. શું વાત કરી? સાહેબ થી પૂછી લો ને તમે. અમે ગુનો કબૂલ કબૂલ કરી દીધો. તમારા પૈસા મળી જશે. ક્યારે મળશે? હાલ ભાઈ બીમાર અત્યારે મળશે એટલે તમે 200-300 ઓમાંથી રે ને થોડા પૈસા વપરાઈ જાય ભાઈ. થોડા વસાઈઓને મળ્યા એટલે કબૂલ કર્યું હા. એક તોણી નાલ. કેટલા વાપર્યા તમે એમ તો કહો પેલા? 500 વળી જેટલા 500 એટલે પણ કોક નું હોય તો એવી રીતના થોડા વાપરવાનું હોય. વપરાઈ ગયા. હવે મારો હોસ્પિટલ માં હાલવાના છે, હવે કોની જવાબદારી લે? 500 મેં વાપરાય. તમે હે ને તમે હાલ દો 500 રૂપિયા. નકર ભાઈ અમે તો તમારા ઉપર કેસ કરીએ કે તમે પેલો ઓઠા દઈને 200 રૂપિયા લીધા. રિશ્વત લીધી તમે? સાહેબ લીધી. રિશ્વત નહીં લીધી એ તો એમને વાત કરી તો ઓઠ જ યાદ કેમ? અમારી એક વાત કરવાની આ તો અમારી પર્સનલ વાત છે. તમે ઓઠા જતા રહો છો, તમે જાતા અમે એવું નહીં કરતા ને. એવું અમે સાચા હોય એટલે અમે હોય જો ભરાઈને વાત કરીએ. તમે હોય ઉભા રહીને વાત કરો. હવે ખાલી અમારે એક વાત કરવી હતી એ કરી લીધી. અમે અમારો ગુનો સાહેબ કબૂલ કરીએ. કરવો જ પડે નકર કબૂલ કરવો જ પડશે. ચલો પોલીસ સ્ટેશન વાત સાહેબ પોલીસ સ્ટેશન જાવ સાહેબ, હોય સોલ્વ કરી દો ને. તમારા હાલ દઈએ ને હોય ને હાલ દઈએ. સાહેબ એ રીતે ના ના એ તમે મારા ઘરના ઘર ના આપી સાહેબ. જે 500 રૂપિયા વાત થઈ ને એ હાલવાની વાત કરો. જોઈને મિત્રો, આવી રીતે તમે ઘણી વખતે જોતા હશો કોકના પૈસા પડી ગયા હશે ને કોઈ બી લઈ લેતા હશે ને ધણી થઈ જતા હશે. તો કોઈના પૈસા પડી ગયા હોય તો એની રાહ જોઈ અને એને આપી દેવાના, તો બિચારાની હેલ્પ થઈ જાય. અને જો અમારું વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને શેર કરજો અને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. ભૂલતા જ નહીં. મળીએ બીજા આગળના વિડીયોમાં.